ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું આજના મારા એક નવા ફ્રેશ વ્લોગમાં. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 7:45. હાય હાય બોલ 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 હાય બોલ નહીં બોલ. તે કોચેટ ખાવાની? તે ચોકલેટ ખાવાની? ચીવું લેવાની? હાય કોચેટ ચીલી લેવાની. કોની કોની કોના ખાવાની? તારા ખાવાની? હાય ગુડ મોર્નિંગ. ઓકા રહો જમા દેવાંશભાઈ પતંગ લઈને આવી છે. આજ તો કોમ પતી ગયું, પૂણા 11 થાય, કોમ પતી ગયું. હવે ખાલી કપડાં ધોવાય. ગવાનું શાક રોટલી રસ. ચલો ખાવા જમવા બને છે. વાસણ ઘસવાના બાકી, વાસણ ઘસી દઈએ. આટલા ગોઠવવાના તો ગોઠવીને કરીએ. ચલો વાસણ ઘસણ ઘસી દઈએ, પછી મળીએ. ગમે તેવું બધું પડી જો છોકરાને બધી જો આ બધા છોકરાને બધા એ કરી જો અજય દેવું બા ખાલી લીધું. જો આપણા બધા કપડાઓ ખાલી કરી જમીન તિજોરીથી અને કંઈક બધા કપડાં બધું પ્લેવાનું સૂટ ને બૂટ બધું પડ્યું. હવે કંઈક ખાલી કરી કે આ બેગમાં ભરી દઈ. નાની મોટી બેગ હોય ને ટ્રોલી બેગો તો કે એમાં ભરી દે. આ બેગને કપડાં જો હરખો કરીને ભરવાના બાકી. અને આમાં દેવાંશ બે તે હોઈ જાય. જમીને કપડાં કાઢી બધા. આજ હું બનાવું છું મોમોઝ. તો જો અંદર ડુંગળી, ટમેટું, કેપ્સિકમ, કોબી, ફુલાવર, કોબી અને ગાજર એટલું નાખ્યું છે અને બધું મિક્સ તેલમાં ફ્રાય કરી દીધું. અને આમાં આપણે મેદાન લોટ બોલ્યો. હવે આયરા મોમોઝ બનાવવા માટે આયરું એ તૈયાર કરીશું ગુલ્લું અને પછી એને વણવાના અને પછી એમાં સ્ટીમ કરી દેવાના. એટલે આપણે સ્ટીમ મોમોઝ બનાવીએ છીએ. આપણે મોમોઝ તૈયાર થઈ ગયા. ચલો મોમોઝ ખાવા. સાંજના નાસ્તા મસ્ત મોમોઝ બનાવ્યા. અબુ હું ખાવા જવાનું? હા હું ખાવા જવાનું? ચો પહોંચીએ. ના ના હું ખાવા જવાનું મને એમ કે. હા ઓટલી શાક કોને ખાવાનું? અહીંયા તનમાં આવીને કે ચેટલું ઓટલી શાક ખાવાનું? નહીં આયા હાલ જઈ જમા દેવાંશ તો હા નીકળી પડે. દેવ કુકુ કુકુ કરતા જ રોડ ઉપર. જો દેવાંશભાઈ તો હજ પડતા હજો ઘેર વળતા હોવા છે જોજે. ઘેર વળી જશે જોઈ પેલો અમે શું કરતો પેલું જોજે કોકરો એને મારશો. ચાલો ભગાઈનું ભાત ચા નો ડેન્સ સેવનું બધું રસનું સેવનું બધું ભેગું બહાર ઉપર બંને ખાવી જેવું વંડર. આપણે વાસણ કાઢી દઈએ, વાસણ ઘસી દઈએ. ચલો વાસણ ઘસીને મળીએ. મમ્મી તો ફોનમાં વાતો કરી. આપણે વાહનને લેવાનું બાકી. વાહન થોડો લઈ લઈએ. એટલે હેડો વાહન કાઢી લઈએ પછી મળીએ. આપણે હવે કોમ પત્યું કોમ પતાય ને હવે બેઠો સોન દીધું અને જમા દેવાંશભાઈ જમીન દે મસ્તી કરણ ચાલુ કરી દીધું. જમીન તો દેખાશે જો પપ્પા દેખાય. કોણી કોને પપ્પા? ઈ તારા મમ દવા લગાવવાની? કોને લગાવવાની? તારા લગાવવાની? દેવાંશભાઈની આવી મસ્તી ચાલુ રહે. ચલો મિત્રો, આજના માટે બસ આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.